जय माताजी, जय श्री कृष्ण। केम छो बधा यूट्यूब फैमिली मित्रों? मजामां ने? तो आज हूँ એવું શાક લઈને આવી છું મારી ચેનલમાં કે મારી ચેનલનું નામ છે સોરઠી અન્નપૂર્ણા કિચન। તો એમાં હું આજે એવું શાક લઈને આવી છું, એકદમ સરસ કઠોળનું સફેદ ચોળીનું ગ્રેવી વાળું શાક। તો જરૂરથી મારી રેસીપી જોઈને તમે બનાવજો, એકદમ સરસથી। ને આપણે કઠોળ ખાવામાંથી ઘણા ફાયદા થાય જ છે। હું તો એમ જ કહું, એક ટાઈમ કઠોળ હંમેશા ખાવું જ જોઈએ, એક ટાઈમ લીલોતરી ખાવું જોઈએ, એક ટાઈમ કઠોળ ખાવું જોઈએ। તો ચાલો હવે અમે સફેદ ચોળીનું ગ્રેવી વાળું શાક કઈ રીતે બનાવીએ છીએ, એમાં ખડા મસાલા અને બધું એડ કરીને કઈ રીતે સરસથી અમે બનાવીએ છીએ તો તમને તે બતાવીએ। અને હા, જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને મિત્રો, તો જરૂરથી કરી દેજો। તો ચાલો હવે આપણે સૂકી ચોળીનું શાક જોઈએ કઈ રીતે બનાવ્યું, એકદમ સરસ ગુજરાતી સ્ટાઇલમાં અને કાઠિયાવાડી રેસીપી। તો ચાલો હવે આપણે જોઈ લઈએ। તો હાલો આપણે સૂકેલી ચોળીનું શાક બનાવવા માટે જોઈ લો, આપણે પહેલા એને બાફી નાખી છે। આશરે આ કેટલી હશે ખબર, 50 ગ્રામ ચોળી આપણે પલાળી દીધી હતી અને એને આપણે સરસથી કુકરમાં 3 થી 4 સીટી બોલાવીને બાફી નાખી છે। તો જોઈ લો, આપણી આ 50 ગ્રામ બાફેલી સૂકેલી ચોળી છે। તો ચાલો હવે આપણે એનું શાક કઈ રીતે બનાવીને આજે અમે તમને એ બતાવવાના છીએ। તો તેમાં સૌ પ્રથમ આપણે એક ટમેટું લેવાનું છે, તેને આપણે નાની ખમણી એ ખમણી નાખવાનું છે, એકદમ આપણે એની પેસ્ટ બનાવવાની છે ખમણીને। ત્યાર પછી આપણે એક લીલું મરચું લીધું છે, તેને આપણે કટકી કરવાની છે, જે આપણે ટમેટું ખમણેલું હોય ને તેની સાથે। ત્યાર પછી આપણે 1 ઇંચ આદુનો કટકો લીધો છે, તેને પણ આપણે ટમેટા ખમણીને તેની સાથે ખમણીને એડ કરવાનું છે। જોઈ લો, આપણે ધાણા ભાજી લીધી છે, તેને આપણે સ્વાદ અનુસાર ઉમેરી શકીએ છીએ, એટલે એમાં તમે તમારી ઈચ્છા અનુસાર પ્લસ માઇનસ કરી શકો છો ધાણા ભાજીને। ત્યાર પછી આપણે સૂકેલી ચોળીને શાકમાં ઉમેરવા માટે 1 ચમચી રાઈ મેથીના દાણા લીધા છે। ત્યાર પછી આપણે 1 ચમચી આખું જીરું લીધું છે ચોળીના શાકમાં ઉમેરવા માટે। ત્યાર પછી આપણે 1 ચમચી હિંગ લીધી છે આપણે સૂકેલી ચોળીના શાકમાં ઉમેરવા માટે। ત્યાર પછી આપણે 3 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લીધો છે, તેને આપણે ચોળીના શાકમાં ઉમેરવા માટે એકદમ સરસથી આપણે આજે બનાવવાનું છે, અને કઈ રીતે બનાવવાનું તે તમે જોજો। ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નિમક લેવાનું છે, તે તમારી ઈચ્છા મુજબ પ્લસ માઇનસ કરી શકો છો તેમાં। ચોળીના શાકમાં ઉમેરવા માટે આપણે એટલું તેલ લીધું છે, પછી તમે એમાં પ્લસ માઇનસ કરી શકો છો, તમે કઈ રીતે તેલ એમાં ઉમેરતા હો તે રીતે। જો તમે વધારે તેલવાળું ખાતા હોય તો વધારે તેલ ઉમેરી શકો છો, અને ઓછું તેલવાળું ખાતા હોય તો ઓછું તેલ ઉમેરી શકો છો। અત્યારે આપણે એક બાઉલમાં થોડું તેલ લઈ લીધું છે। ત્યાર પછી આપણે સૂકેલી ચોળીમાં નાખવા માટે ખડા મસાલા લીધા છે। જોઈ લો, આપણે શાક 50 ગ્રામ ચોળીનું છે એટલે એ પ્રમાણે લીધા છે। આપણે 1 તમાલપત્ર લીધું છે, 2 બાદિયાના કટકા લીધા છે, ત્યાર પછી 2 લવિંગ લીધા છે અને 1 સૂકેલું મરચું લીધું છે। તો આ રીતે આપણે ખડા મસાલા લઈ લેવાના છે। તો ચાલો હવે આપણે ચોળીનું શાક કઈ રીતે બનાવીને તે બતાવીએ। તો આપણે સૂકેલી ચોળીમાં નાખવા માટે 1 ચમચી ખાંડ લીધી છે। સૂકેલી ચોળીમાં નાખવા માટે અડધી ચમચી જેટલો લીંબુનો રસ લેવાનો છે। આ ખાંડને અને લીંબુના રસને આપણે શાક ચડી ગયા ને પછી એમાં એડ કરવાનું છે, તો અમે તમને એ પ્રોસેસ બતાવશું, બે વસ્તુને કઈ રીતે એડ કરવાની ને તે। ત્યાર પછી આપણે થોડું પાણી લેવાનું છે, તે તમારે જો કોઈને ઓછો વઘાર ભાવતો હોય તો ઓછું પાણી ઉમેરવાનું છે, અને જો કોઈને વઘારવાળું શાક ભાવતું હોય ને તો એમાં પાણી તમે ઈચ્છા મુજબ ઉમેરી શકો છો। અત્યારે આપણે એટલું પાણી લીધું છે। તો જોઈ લો, આપણે ચોળીના શાકમાં જે એક ટમેટું લીધું હતું અને એક મરચું લીધું હતું અને એક આદું લીધું હતું ને, એને આવી રીતના આપણે પેસ્ટ કરી નાખી છે, એટલે કે ટમેટા અને આદુને આપણે ખમણી નાખ્યું છે, અને મરચાને આપણે આ રીતે કટકી કરી નાખી છે। જોઈ લો, આ રીતે આપણે એની પેસ્ટ તૈયાર કરી નાખવાની છે, અને બધી આપણે સામગ્રી લઈને બેસી જવાનું છે, અને કઈ રીતે શાક વઘારીએ ચાલો હવે અમે તમને બતાવીએ છીએ। જોઈ લો, સૂકેલી ચોળીનું શાક બનાવવા માટે આપણે સૌ પ્રથમ કુકર મૂક્યું છે, ને કુકરમાં આપણે તેલ એડ કર્યું છે। જોઈ લો, આપણે 50 ગ્રામ ચોળી સૂકેલી લીધી હતી, સૌ પ્રથમ તેને પલાળી દીધી હતી ને પલાળીને બાફી નાખી હતી। બાફીને આપણે હવે એને વઘાર મારવાનો છે। તો તમે કઈ રીતે કરો અને અમે કઈ રીતે કરીને આજે અમે તમને એ બતાવવાના છીએ। એકદમ સરસથી તમે ચમચી હોય ખાઈ શકો ને એવું મસ્તથી શાક બનાવવાના છીએ।
તો આપણું તેલ અત્યારે ગરમ થાય છે. તેલ ગરમ થાય એટલે આપણે સૌ પ્રથમ પહેલા એને ખડા મસાલા એડ કરશું. એમાં જોઈએ આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સૌ પ્રથમ આપણે સૂકેલું મરચું એડ કર્યું છે. ત્યાર પછી આપણે તમાલપત્ર એડ કર્યું છે. ત્યાર પછી આપણે બાદિયાના જે 2 કટકા લીધા હતા તે, ત્યાર પછી આપણે લવિંગ એડ કર્યા છે. તે જ આપણે સ્ટવ ધીમો કરી નાખવાનો જો તેલ વધારે ગરમ થઈ જાય તો. ત્યાર પછી આપણે રાઈ મેથીના દાણા છે તે એડ કરવાના છે. ત્યાર પછી આપણે જીરું આખું એડ કરવાનું છે. ત્યાર પછી આપણે ટમેટાની, મરચાંની અને આદુની જે પેસ્ટ બનાવી છે ને તે તેમાં એડ કરવાની છે આ રીતે. ત્યાર પછી તમે જો આ મસાલો કાઢી નાખો ને તો પણ ચાલે, કેમ કે એનો સ્વાદ આપણે એમાં બેસી ગયો હોય છે. અમે ગમે તે શાક બનાવીએ ને તેમાં ખડા મસાલા નાખી અને ત્યાર પાછા વઘાર થઈ જાય એટલે કાઢી લઈએ છીએ, જેથી તમને ખાવામાં કે કોઈ પ્રકારમાં આડા ન આવે તે માટે. જોઈ લો આપણે ગ્રેવી એમાં વઘારી નાખી છે. ત્યાર પછી થોડું પાણી એડ કરવાનું છે જેથી આપણો મસાલો બળી ન જાય તે માટે. જો આપણી ટમેટાની અને મરચાંની ને પેસ્ટ બળે નહીં તે માટે. ત્યાર પછી આપણે જે ચોળી બાફી નાખી છે ને 50 ગ્રામ તેને એડ કરવાની છે આ રીતે. જો લો અમે તમને આજ કંઈક અલગ રીતે શાક બનાવતા શીખવીએ. કઠોળનું શાક કઈ રીતે બનાવતા, આજે આપણે ચોળીનું શાક બનાવીએ છીએ. ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર જે લીધો છે તેને એડ કરવાનું છે આ રીતે. ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર તેમાં નિમક એડ કરવાનું છે. ત્યાર પછી થોડી એવી એમાં હિંગ એડ કરવાની છે, જે આપણે 1 ચમચી લીધી હતી ને તે. જોઈએ આ રીતે હવે આપણે એને હલાવી નાખવાનું છે સરસથી. તો જોઈ લો એકદમ તેલમાં પહેલા આપણે એને હલાવવા રાખવાનું છે. થોડું પાણી આપણે એડ કર્યું છે જેથી આપણા મસાલા બળી ન જાય તે માટે. જોઈ લો આ રીતે આપણે હલાવીને જોઈ લો. ત્યાર પછી આપણે પાણી એડ કરી દેવાનું છે જે આપણે થોડું ગરમ કરી નાખ્યું હતું તે, એટલે આપણી ચોળી પહેલા ઠોઠડી ના થઈ જાય. એટલે પહેલા પાણીને સૌપ્રથમ આપણે ગરમ કરી લેવાનું. ત્યાર પછી પાણી એડ કરી દીધું છે. ત્યાર પછી હવે આપણે એને ઢાંકણ બંધ કરી દેશું આ રીતે. જોઈ લો તો જોઈ લો આપણું સુકેલી ચોળીનું શાક એકદમ સરસથી થઈ ગયું છે. અને એમાં હવે આપણે ખાંડ એડ કરવાની છે, જે આપણે થોડી એવી લીધી છે ને તે, કેમ કે શાક બની ગયા પછી એમાં એડ કરવાની છે જેથી આપણી ચોળી કાંઈ ઠોઠડી ના થઈ જાય તે માટે. અને પછી અડધી ચમચી લીંબુનો રસ એડ કર્યો છે. અને ત્યાર પછી આપણે એને હલાવી નાખવાનું છે જોઈ લો આ રીતે. અને ત્યાર પછી આપણે એમાં ધાણા ભાજી એડ કરી દેવાની છે. જોઈ સરસથી આપણું એકદમ કઠોળની ચોળી એટલે કે સૂકી ચોળીનું શાક આ રીતે બનાવ્યું છે. જોઈ લો ત્યાર પછી આપણે એમાં ધાણા ભાજી એડ કરી દેવાની છે. તો જોઈ લો સરસથી બની ગયું ને, આપણે ચમચીથી ખાતા હોય એવું. અને સરસથી તમે રોટલી સાથે પણ એડ કરી શકો છો. જોઈ લો તમે સવારમાં નાસ્તામાં છોકરાને ટિફિનમાં ભરી દો ને તો પણ કઠોળમાં ચાલે આ રીતે. જોઈ લો સરસથી બની ગયું છે આપણું ચોળીનું શાક. તો જોઈ લો આપણું સુકેલી ચોળીનું શાક એકદમ કઠોળની ચોળીનું શાક એકદમ સરસથી બની ગયું છે આ રીતે. જોઈ લો તો જરૂરથી તમે મારી રેસીપી જોઈને બનાવજો કઈ રીતે અમે બનાવ્યું છે તે. જો એમાં કયા કયા મસાલા એડ કર્યા છે તે બધું અમે તમને બધું આ રેસીપીમાં બતાવ્યું છે. તો તમે સવારે નાસ્તામાં પણ છોકરાઓને નાસ્તા ડબ્બામાં પણ એડ કરી શકો છો. કોઈ કઠોળ ફણગાવેલા ખાવા હોય તેમાં પણ તમે એડ કરી શકો છો. તો જોઈ લો જરૂરથી આપણું સુકેલી ચોળીનું શાક તૈયાર થઈ ગયું છે.
તો તમે જોઈ લીધું ને આપણે સફેદ ચોળીનું ગ્રેવીવાળું શાક કઈ રીતે બનાવ્યું છે તેમાં આપણે શું શું એડ કર્યું છે તેમાં આપણે ટમેટું અને બધું કઈ રીતે એડ કર્યું છે તે અને ખડા મસાલા પણ તમે એડ કર્યા છે તે આપણે જોઈ લીધું. તો ચાલો તમે આવી જ રીતે મારી ચેનલમાં અને મારા વિડીયો જોઈને રસોઈ બનાવજો. એકદમ સરસ આંગળા ચાટતા રહેજો એવી સરસ બનશે. તો ચાલો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું કંઈક નવું અને કંઈક નવી રીતે. તો ચાલો હવે આપણે આવતા વિડીયોમાં મળીએ કઈ રસોઈ લઈને આવીએ છીએ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને છેક સુધી વિડીયો જોવા માટે તમને બધાને થેન્ક યુ.